સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટીમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ. કેમેરા સામે સિક્યુરિટી ગાર્ડે જ એજન્સીનો ભાંડો ફોડ્યો. માત્ર 12,000માં 24 કલાક ફરજ બજાવતા ગાર્ડ પણ નીકળ્યા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટી એજન્સી દ્વારા એક જ સિક્યુરિટી ગાર્ડને એક પગાર આપી અલગ-અલગ શિફ્ટમાં અલગ-અલગ સ્થળ ઉપર ફરજ સોંપાતી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ સિક્યુરિટી ગાર્ડ સાથે કરેલી વાતચીતમાં અનેક સિક્યુરિટી ગાર્ડ એક કે દોઢા પગારમાં 16 કલાક નોકરી કરતા હોવાની કબૂલાત કરી હતી. કેટલાક કર્મચારીઓ તો 24 કલાક ફરજ બજાવતા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. સુરત મહાનગરપાલિકા સિક્યુરિટી એજન્સીને વાર્ષિક 2.5 કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે. તેમ છતાં સિક્યુરિટી ગાર્ડ પાસે ડબલ કામ કરાવી મોટા પાયે કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે અને તપાસની માંગ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે વિપક્ષ નેતા તેમજ અન્ય કોર્પોરેટરો દ્વારા એકાએક જ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં મોટું કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટરો જ્યારે હાજરી પત્રક જોયું ત્યારે જે નામ હતા તે જોઈને ચોંકી ગયા હતા. હાજરી પત્રકમાં એક સિક્યુરિટી ગાર્ડનું નામ જોવા મળ્યું હતું, જે એક સાથે 3 પાળી કરી રહ્યો છે, એટલે કે 24 કલાક ડ્યુટી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેનો પગાર તેને 24 કલાકનો 12,000 રૂપિયા જેટલો જ મળી રહ્યો છે તેવી કબૂલાત તેણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે કરી હતી. કૌભાંડ એ રીતે કરવામાં આવે છે કે મેઇન ગેટ ઉપર એક પાળી અને 2 પાળી પાર્કિંગમાં ફરજ બજાવતા હોવાનું બતાવે છે, તો ક્યારેક એક પાળી પાર્કિંગમાં અને 2 પાળી મુખ્ય ગેટ ઉપર ફરજ બજાવે છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે આજે પહેલી વખત મ્યુનિસિપલ કમિશનરે અમને ખૂબ જ ગંભીરતાથી સાંભળ્યા છે. તમામ પ્રકારના પુરાવા અને વિડીયો રેકોર્ડિંગ અમે પેન ડ્રાઈવમાં પણ આપીને આવ્યા છીએ, જેથી કરીને તેઓ આની ઊંડાણપૂર્વકની તપાસ કરી શકે. તેમણે તમામ પુરાવા જોયા છે અને સંબંધિત અધિકારીને કડક શબ્દોમાં સૂચના આપી છે કે આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તેને તાત્કાલિક અસરથી રોકવા માટે લેવામાં આવે. કરોડો રૂપિયાનું સિક્યુરિટી બજેટ સુરત કોર્પોરેશન ફાળવે છે, પરંતુ શક્તિ પ્રોટેક્ટ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપની સામે અત્યાર સુધી શાસકો કોઈ પગલાં લઈ શક્યા નથી. આ ફરિયાદ આજકાલની નથી, પરંતુ ઘણા સમયથી થાય છે, પરંતુ શાસકોને અધિકારીઓને આ કૌભાંડ રોકવામાં જાણે કોઈ પણ પ્રકારનો રસ નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું ટેન્ડર સિક્યુરિટીને આપવામાં આવે છે અને આ સિક્યુરિટી અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર આપણે જે કોર્પોરેશનની જે પ્રોપર્ટી છે એની એ બધી જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ મૂકે છે અને એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. કૌભાંડ તો કરે છે, પણ માણસો જે લોકો ત્યાં જોબ કરે છે એમનું પણ શોષણ કરે છે. 8 કલાક કામ કરાવવાના બદલે 24 કલાક કામ કરાવે છે અને પગાર પણ ઘણી બધી મહિલાઓને આજે અમે મળ્યા, એમના વિડીયો રેકોર્ડિંગ પણ અમે આજે કમિશનરશ્રીને આપ્યા છે કે 5-5 હજાર માત્ર પગાર આપવામાં આવે છે અને ખૂબ એમની પાસેથી કામ લેવામાં આવે છે. હાજરીનું કૌભાંડ, ત્યાં પછી માણસોને ત્યાં જેટલા લોકો કામ કરે એમનું શોષણ. આ તો અમે ખાલી સ્મીમેર પર આજે વિઝિટમાં ગયા હતા, જેમાં મારી સાથે રચનાબેન, મહેશભાઈ, વિપુલભાઈ, અમે 4-5 અમે નગરસેવકો સાથે મળીને ત્યાં ગયા હતા. આ સ્મીમેરની અંદર આ તમામ ગેરરીતિઓ દેખાય ને આખા સુરતની અંદર તમામ જગ્યાઓ ઉપર આ સિક્યુરિટીનું જે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે તમામ જગ્યાઓ ઉપર આ બધી ગેરરીતિઓ દેખાય છે અને આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે. આજે પણ અમે કમિશનરશ્રીને તમામ નગરસેવકો સાથે અમે કમિશનરને રજૂઆત કરી છે કે જે આજે અમે જે જગ્યા પર ગયા હતા એમના વિડીયો ફૂટેજ પણ આપ્યા છે પેનડ્રાઈવની અંદર, અને આ એજન્સી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખાલી પેનલ્ટી ફટકારીને છૂટા નહીં, પરંતુ કાળી યાદીમાં મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ના કરે.